ચાંદના કીધા લકડો ફાડતો જ નહીં. પણ આ તો હું કાકો કે માથી એટલે સારું જેનું પૈસા આલીને તો જોયો તો મને ફોન લેવાના 4000 રૂપિયા. પણ હું વાપરી ખાય, કોઈ દારૂ પી દે, કોઈ જલસા કર્યા. હવે મારી ઉંમર થઈ ગઈ, હવે કોઈ કામ થતું નહીં. તો ખેતરનું કામ કરવું જરૂરી હતા. શું કરવાનું બેઠા બેઠા કોઈ ખબર પડતી નહીં. પણ દારૂ પીવાની ઓર મજા હતી. મને નમ્યા એ ને નમું હોમાં બને એ ન પાનું. અને બાબા બેન ધોળા ને લુગડા છે. અને ચાલે છે કેમ છે? મજામાં છે ને. આ કાળી ગાડી તમે જે ગીત ગાતા હતા, બળદ ગાડું હે કે હાલ તો નહીં, પણ આપવાની છે. આપડો ટાઈમ આવશે તારી બધું આવશે. એટલે તમારો વીમો બીમો ભરેલો મરી જાવ પછી લાવીએ કે ના? બધું બનેલું છે. કાંઈ ગાડી તો આવશે જ આપણા ઓગે. હા, અને પછી તમે આજી નથી જોશો કે ના ભાઈ ગાડી ના બિહાર જો બાપાને આ બાજુ સીટમાં ના બિહાર પછી એમ તો બિહાર તો હોય કોઈ. એટલે પીવો થોડું પડ્યું. મને લાગતા હે ને તમે શું માણસ કમ ના પાણી નહીં ભાવ શું દારૂ. અને અવાજ નો બોલતો ખરો તાન. અરે પોણી છે. આ તો તું મારો ભાઈબંધ છે એટલે મજાક કરી છે. પોણી છે તો મને ઓળખી જાઉં. હું દારૂ તો તને થોડો મળતો હોય, મોઘા ભાવનું મળે. ના મને કેવું ચાલે પછી? બસ શાંતિ છે. તમારે કેવું ચાલે? અમારે તો શાંતિ છે ભાઈ, શાંતિ છે. અને જો જો તમે આમ જાતા રહ્યા સીતો કેમ ખેતર હું લેજો કોમ છે, પોણી મળવાનું છે. એવું છે એમ? હું બરાબર. બીજું કે તમારે શાંતિ? શાંતિ છે. પછી તમારે ડોસી તમને મારતી જ નહીં ઘરમાં? હવે તો નહીં મારી. પેલા મારતી બહુ નહીં? હું પેલા મારતી, પણ હવે બેહો તમે ઓછીની વાત ના કરે. મેલામાં કોઈ વાત ના કરતા. એટલે તમારે ઉડાય એટલે તમે ના આવો તો વાત ના કરતા. નકા મારી ઇજ્જત શું થાય પછી? તમારી ઇજ્જત અમે ચો હતા. આ તો દોસ્તાથી એટલે છું છું. નકા મને વેટાઈ જવું હોય. હું હા જા ડોસીના હાથના માર ખાઈને હોય પાવર શું કરો? તો ડોસી આગળ કરતા હોય તો હવે કશું એડાઈમ નહીં તમારે ડોસી આગળ. તો ડોસીના હાથના માર ખાઈ ખાઈને આવી રહ્યા ને પા કે ઓમ છે ને તેમ છે. હવે આવો જણા બે. આવ્યો ને જઈને આવ્યો ને. નોકરી જઈને આવ્યો ની? હો જઈને આવ્યો. તો કેટલા લાવ્યો? તો હમણાં ફોન પે કરવાનું કીધું. ફોન પે કરશી? મોબાઈલ લાયા કે શું? મોબાઈલ ના લાવે, પૈસા ચોક પડી ગયા. એમ પડી ગયા? ચોકણ પડી ગયા? ખબર જ ના પડી તો પડી ગયા. કેવી રીતે પડી ગયા? ઓમ નામે નો ભૂઈ એ પડ્યા એ તમને ના દેખો ને? ના દેખો. હા 4,000 રૂપિયા તમે નોખી દો. મારે ઘડી ઘડી ચોથી લાવવાના. એટલે લાવવા પડી. કેમ ભત્રી જોઈ તું? તમને કહું કે ફોન લઈ લો. પડી ગયા કે વાપર્યા? થોડા વાપરે અને એવું બધું જલસા પાણી કરે. પાલટી કરી પાલટી. આના જલસા આની પાલટી. એક કોર ખાવાનું ખાધું હતું ઓટો. એટલે તમે એમ જ કાઢ્યા પૈસા. 4,000 રૂપિયા એમ બગાડી દીધા. હવે ઘડી ઘડી મોબાઈલ લેવાનું નોમ ના રહેતા. મોબાઈલ તો અમે જોતું નહીં. જો મોબાઈલ તો હું લઈ લઉં ને તો તાર કાકી હમણાં લોહી પી જાય. ઘોઘરાઈને ચડી બે એટલે હું મોબાઈલ નહીં લેતો ને હું કાર જ જઈને લઈને આવતો. એ મોબાઈલ તો હું લેતો હવે મારી રીતે. બરોબર, મારી રીતે મોબાઈલ લેતો આવું. આ ઘેર ઝઘડા થયા ને તો ભાઈ તારું આવી બની જવાનું. તારા તો આપડા બધું હું સંભાળે. તમે પેલી નેક બેક કાઢો, પોણી વાળવાનું. જો હા તો હું જાઉં. તું ચો જાય ગામમાં જવું. ચા બા લાવજો પાછું. મોડા આવે હું તો. હા જલ્દી આવજો. પાડો હવે મૂકી દઉં. પાડો બાડો છ ના અમે ચો 2 જણ લાઈટ આવવાની કે પાણી મારા ભાગમાં આવવાનું. તો હું ખાલી ઓટો મારીને જવું પછી તો ઘેર શાંતિથી. અમે શું કમ્પ્લીટ છે. થોડી નેક રહી ગઈ છે પણ કીધું કાલ બાર પાડો લઈને આવે. હું મારો છોકરો એટલે કમ્પ્લીટ થઈ જાય. આ પ્લાસ્ટર કરાવવું પડે. હવે તૂટી ગયો બધું. હવે સંજુબા પાણી વાળી
ના ના પાણી તો 2 દિવસ પછી વારે પણ ખાલી હું આવ્યો તો નેક નું બધું કમ્પ્લીટ કરવા પણ પાવડો ઘેર બોલીને આવ્યો તે હવે ઓટો મારીને જવું સીધો ઘેર. અમે તો ગરમી પડે તો વળી ચોય એરંડા બેરંડા કરતા હોય તો પાવી. ના ના પાણી તો પાડી હવે 2 દિવસ પછી આવશે મારે વારો. બોલો ચો જતા હતા કોઈ ના હું તમારી કણ જ આવતો હતો પણ તમે કોઈ મળી ગયા. આ ઓટો એટલે મારે ફોન લે જાણો કોક ફોન લઈ આવવાનું કહેતો લઈ આલ્યો. ના ના નહીં લઈ આવી હજી. ચમ નહીં લેવો મારે ઘેર ડોસી લોહી પી જાય જો ફોન લઈને આવ્યો ને તું. ડોસી પણ ફોન તો જુઓ. આપણો હું હવે ગાઈડિયન ફોન જોઈ પેલું નેનું ડબલું આવે એવી લાવી દો. જોઈએ ને કે પછી ચાલશે આપણે તો અડધી જિંદગી જી ને અડધી રહી હવે. અડધી પણ આ કોઈ હાલ આખો દાડો થાય તમે પાછા દારૂ વધારે પી જાય તો વળી ચક્કર બક્કર વીપી લો થઈ જાય તો શું જવાનું. તમે બધા હટતા જ ફરો હોય લઈ દીધા અમે આ તો તાકડા આવી ગયા ના હોત તો એ વાત તો સાચી પણ લાવશું દુકાન એ હું જાણે કહું ફેર લઈ આલ છે રાખજો પાછા ફોન. ના રાખી પૈસા આલીને જોયો પણ પી ગયા છો એટલે શું કરો. પીધા પછી મારી જિંદગી જ અલગ તો એ જિંદગી અલગ જ છે તમે. હું જાઉં. હા જો ને શાંતિથી હું તમારા પાછળ જ આવું ઓટો મારી. કોઈ ભૂંડ ભૂંડ તો હતા સાહેબ આ ફટાફટ એડીને જતા રે કોઈ કશું સહ ના આ સ્વીકારમાં જોઈ લો અમે નેકનું કામ આવી ગયું ચક્કર માથા જેવું દુખાય ચક્કર જેવું ફોન હોત તો સારું હતું કોકનો ફોન કરો તોય લેવા આવે. આ ફોન વગર વખા પડે આવે ચક્કર ચડી કોઈ ખબર પડતી નહીં. શું છું ન્યા એ શું છું મઈ જો શું ન્યા ઓ છું અને આ શું ચક્કર સાન્યા છે. ઓ ચક્કર ચડી આ હેલો ઉઠો ઉઠી જા બધા અને ઉઠો ભાઈ અને ફોન શું કરવાનું હવે શું કરવાનું વાહ ફોન કરું ફોન હલો જય બરાબર આ તાર બાપો પછી જાય સકા સાયા છે ફટાફટ હાય હવે ફટાફટ હાય કોમોસી હાય ફટાફટ હાય એવું કોમ મોય ના જ્યું તાને આ બાપાએ સકા સાયા છે ને દાયા મોય પકડીને બેસો છું હાય હાય ફટાફટ હાય હા ફટાફટ શું છું હું ખેતો તો ફોન જરૂરી છે હું હા જો કે હા રે ફટાફટ આજે ફોન હોત તો સારું હોત ફોન જરૂરી છે. હા જરૂરી છે હું જેવું નાખું છું કુતુ બલજી કાકા આ તારા હું કુતુ બાપો કાકા. સત્તર સાયા છે પણ આ એમ હું કહું છું કે રડો હવે કુવા પર રડો. આ સેવા ભાઈ આ તો હું તાત્કાલિક આવી જાઉં ને કાંઈ હું જ ના પડ્યા પણ એમ કહું તો ફોન બોન રાખો તો હા ફોન તો જોવે જાણી એ હું જો રાખું છું હવે તો આઈફોન ના બને આ ચક્કર નહીં કરે વધારે દારૂ ચડી ગયો એવું લાગે. એ તો હવે શી ખબર જાણી આ દારૂ ચડી ગયો. પકડી લેજો આ છે ને આ દારૂ ચડે બીજું કોઈ નહીં. અને પછી ઓય બેહાડો હોશમાં આયા કોની દઈ હવે કોક તમારી ભાષામાં બે શબ્દ કહો. મારી ભાષામાં જો ભગવાને આપણે આવી જિંદગી આપી છે તો દારૂ શું કામ પીવું હોય શું કેવું છોકરા હે સમજતો જ નહીં તારે જો હું તો શેતની સમજાવતો આવું છું પણ સમજતો નહીં શું કરવાનું હોય દારૂ પીને જો આ જિંદગી બગાડીને શરીર બગાડી નું ના પીવાનું હોય હવે નહીં પીવું. હા ના પીવાનું મારી સલાહ લે ને તો આમાં જોમ છે ને તું આગળ વધે અને જલસા કરી આવું બધું શરીર ના બગાડવાનું હવે પેલું મોબાઈલ નું કહી દો. અને હું શું કહું છું ફોન લઈ આપે ને ફટ લગા લઈ જજે હો ને હવે ફોનની લઈ લે. જરૂર છે ફોનની જરૂર અને તું શું કહું છું મને ફોન લઈ આપ આવે છે ને એ ફોન લઈ આપ
તો આ તો હું તાત્કાલિક આવી જાઉં નકર તમને કોણ ઉપાય કોઈ ના શું કહેવું? પાડે. અને પેને જઈને હરગાઈ જાઓ તમને અને પછી તમે યાદ રહી જાઓ ને શું કેવું વાત સાચી તમારી. હા ફોન રાખવું જરૂરી છે તો હવે તમે હુરો હા અમે બોલો જઈએ તમે, મોબાઈલ બોલો. લેતા આવીએ બોલો હુરો અને આપણે અમે પાણી અમે પાછા ભરતા આવીએ હા તો મારી સલાહ લેતા અહીંયા જો પાછા ઓય. જોડો હા હેજો પાણી ભરતા આવીએ